નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું છું જિજ્ઞા. કૂદકે ને ભૂસકે વિકસી રહેલું અમદાવાદ શહેર હાલ તેની એક સમસ્યાથી પીડાઈ રહ્યું છે અને તે છે ટ્રાફિકની. બેફામ ગતિએ વધી રહેલી ટ્રાફિકની સમસ્યા માટે કોણ છે જવાબદાર? આ જાણવા સંદેશ ન્યૂઝની ટીમે અમદાવાદના શહેરના 12 વિસ્તારોનો ટ્રાફિક રિયાલિટી ટેસ્ટ કર્યો. આ ટેસ્ટમાં આવ્યા છે કેટલાક ચોંકાવનારા પરિણામ. જુઓ મારો વિશેષ અહેવાલ, ટ્રાફિકનો ટેસ્ટ. મેગા સિટી બનવાની સાથે અમદાવાદમાં ટ્રાફિક પણ મેગા બનવા માંડ્યો. વધતી ટ્રાફિકની સમસ્યા માટે ટ્રાફિક પોલીસ તો છે, છતાં લોકો કેમ પરેશાન છે? આ અંગે જ્યારે સંદેશ ન્યૂઝની ટીમે રસ્તાનો રિયાલિટી ટેસ્ટ કર્યો ત્યારે હકીકત કંઈક અલગ જ સામે આવી. જુઓ આ રિપોર્ટ. અમદાવાદ વિકાસ અને વિસ્તારમાં મોખરે, પરંતુ હવે આજ અમદાવાદની ઓળખ બેફામ ટ્રાફિકને લઈને પણ થવા લાગી છે. મેગા સિટી અમદાવાદમાં વધી રહ્યો છે બેફામ ટ્રાફિક. આ ટ્રાફિકને હળવો બનાવવા પોલીસ અવારનવાર માત્ર મોટી વાતો કરે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ છે. લોકોની આ જ સમસ્યા સાથે સંદેશ ન્યૂઝે હાથ ધર્યો રસ્તાનો રિયાલિટી ટેસ્ટ. જેમાં સામે આવ્યા એવા ચોંકાવનારા પરિણામ જેણે પોલીસના પોકળ દાવાઓની ખોલી છે પોલ. સંદેશ ન્યૂઝની ટીમે ટ્રાફિકના રિયાલિટી ટેસ્ટની શરૂઆત ડ્રાઇવિંગ રોડ પર આવેલા હિમાલયા મોલ પાસેથી કરી, જેમાં સૌપ્રથમ સામે આવ્યા ટ્રાફિકના સિગ્નલ. 2 સિગ્નલમાં એક તો સંપૂર્ણ બંધ હાલતમાં હતું, જ્યારે એક કાર્યરત હતું, તે પણ મરવાના વાંકે. હવે વાત ટ્રાફિકને નિયંત્રણ કરતા પોલીસ જવાનની, તો આ મહાશય ગોઠવાયેલા હતા રસ્તાની બાજુ પર. ટ્રાફિક રામ ભરોસે ચાલતો અને પોલીસ હતા લોકોની પૂછપરછમાં વ્યસ્ત. ત્યારબાદ અમારી ટીમ પહોંચી ગુરુકુળ 4 રસ્તા પાસે. ટ્રાફિક સિગ્નલ તો અહીં પણ જોવા મળ્યા, પરંતુ તે સંપૂર્ણપણે કામ કરી શકે તેવા ક્યાં હતા? તો ટ્રાફિક પોલીસની વાત તો છોડો, અહીં માત્ર એક જ હોમગાર્ડ જોવા મળ્યો હતો. આટલા મોટા ટ્રાફિક માટે માત્ર એક જવાન? આટલા ટ્રાફિકના નિયંત્રણ માટે અહીં એક જવાનથી કામ ચાલી શકે તેમ ન હોવા છતાં પોલીસ તંત્ર કામ ચલાવી રહ્યું છે. કંઈક સારું જોવાની આશાએ સંદેશ ન્યૂઝની ટીમ હજી પણ આગળ ગઈ. સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી માનવ મંદિર 4 રસ્તા. અહીંની હાલત તો આગળના વિસ્તારો કરતાં પણ દયનીય હોવાનું સામે આવ્યું, કારણ કે અહીં ટ્રાફિક સિગ્નલો તો સંપૂર્ણ બંધ હાલતમાં જ હતા. ઉપરાંત ટ્રાફિક પોલીસનો એક પણ કર્મચારી જોવા જ ન મળ્યો. અહીંથી પસાર થતા અમદાવાદના વાહન ચાલકો જાતે શિસ્તબદ્ધ તેમને ક્યાં જવાનું છે તેનો નિર્ણય કરતા જોવા મળ્યા. ભાઈ, શહેરીજનો આખરે હવે સમજદાર થઈ ગયા છે. અહીંની સ્થિતિ જ્યારે કેમેરામાં કેદ થતી જોવા મળી, તો ટ્રાફિક પોલીસના કર્મચારીઓ તો ઉપસ્થિત હતા જ નહીં, પરંતુ એક ટીઆરબીનો જવાન આવીને ઊભો રહ્યો. શહેરની સુરક્ષા ભગવાન ભરોસે તો છે, પરંતુ ટ્રાફિકની સમસ્યા પણ ભગવાન ભરોસે છે. કારણ કે જે રીતે ભારતભરમાં સૌથી વધારે લોકો અકસ્માતમાં મૃત્યુ પામતા હોય છે, ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસની જે કામગીરીની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને આજે આપ સિગ્નલની વાત કરી રહ્યા છે, તો સિગ્નલ પણ બંધ છે. સાથોસાથ અહીંયા લખ્યું છે સડક સુરક્ષા, જીવન સુરક્ષા. પરંતુ અમારી ટીમ જ્યારે અહીંયા પહોંચી ત્યારે ટીઆરબીનો એક જવાન અહીંયા પહોંચ્યો છે અને તે ટ્રાફિકની હવે સમસ્યા દૂર કરી રહ્યો છે. પરંતુ અમારી પાસે એવા પણ દ્રશ્યો છે જેમાં અહીંયા કોઈ પણ પ્રકારની ટ્રાફિક પોલીસની સુવિધા નહોતી, તે સ્પષ્ટ રીતે દેખાઈ આવતું હતું. આ તો વાત થઈ માત્ર અમુક વિસ્તારોની. આગળ જુઓ, હજુ શહેરના અન્ય વિસ્તારોની હાલત પણ ટ્રાફિકના મામલે રામ ભરોસે જ છે. નવીન ઝા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. मानी शकाय कि बड़े बड़े शहरों में ऐसी छोटी छोटी बातें होती रहती है, પણ આ વાત કેટલાક વિસ્તારોમાં હોય તો માની શકાય, પણ અન્ય વિસ્તારોમાં પણ કંઈક આવા જ બેહાલ જોવા મળ્યા.
રસ્તાના રિયાલિટી ટેસ્ટમાં સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ 4 રસ્તા પાસે. અહીં પણ ટ્રાફિક પોલીસના કર્મચારીઓ કોઈ કામ કરતા નજરે નહોતા ચડ્યા. સૌ કોઈ જાણે છે કે ટ્રાફિક પોલીસનું કાર્ય હોય છે રસ્તા ઉપર ઊભા રહીને ટ્રાફિકનું સંચાલન કરવાનું. પરંતુ લાગે છે કે ચાની કેટલી ઉપર ઊભા રહીને બેશરમ રીતે ખુલ્લેઆમ મસાલો ચોળતા આ ટ્રાફિક પોલીસ કર્મીને આ વાતની ખબર જ નથી. જો ખબર હોત તો તેઓ ચાની કીટલીએ નહીં પણ રસ્તા ઉપર ઊભા રહીને લોકોને રાહ ચીંધતા હોત. અહીં માત્ર એક ટીઆરબીની મહિલા કર્મી ટ્રાફિકનું સંચાલન કરી રહી હતી. લોકો ભર ટ્રાફિકમાં રઝળી રહ્યા હતા અને આ મહાશય ચાની કીટલી ઉપર ઊભા રહીને ચુસ્કી મારી રહ્યા હતા. ચાલો જઈએ કોઈ બીજા વિસ્તારમાં. આ છે શહેરનો સૌથી ભરચક એવો વાડજ વિસ્તાર. જ્યારે અમારી ટીમે આ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે જંકશનનો એક ભાગ કે જ્યાંથી ઇન્કમટેક્સ જવાય છે તે ટ્રાફિક પોલીસ વગર જ લાવારીસ હતો. ત્યારે અમે હાલ અમદાવાદનું સૌથી મોટું જંકશન એટલે વાડા જંકશન ઉપર ઊભા છીએ. ખાસ કરીને અહીંયા ચારે બાજુથી ટ્રાફિકનું અવરજવર હોય છે. સૌથી મોટી વાત તો એ છે કે સિગ્નલ તો બંધ જ છે, પરંતુ સાથોસાથ જે વાડજથી જે ઇન્કમટેક્સ જવાનો રસ્તો છે ત્યાં પેલી આ બાજુ એક પણ ટ્રાફિક પોલીસના જવાનો હાજર નથી. તો શહેરના અખબારનગરમાં પણ ટ્રાફિક છતાં ટ્રાફિક પોલીસની કોઈ હાજરી ન હતી અને પ્રગતિનગરના રસ્તા પર લગાવવામાં આવેલા શહેરના દીવાદાંડી સમાન ટ્રાફિક સિગ્નલો પણ બંધ હાલતમાં જોવા મળ્યા. શહેરના 35% ટ્રાફિક સિગ્નલો બંધ હાલતમાં છે અને ટ્રાફિક પોલીસ પણ સર્કલો પર નથી દેખાઈ રહી. છતાં પણ ટ્રાફિક પોલીસના અધિકારીઓ સબ સલામતનો દાવો કરી રહ્યા છે. પણ પ્રશ્ન અહીં એ ઉપસ્થિત થાય છે કે આવી પરિસ્થિતિમાં સબ સલામત કેવી રીતે હોઈ શકે? નવીન ઝા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. એવું તો ન કહી શકાય કે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યા માટે કોઈ પ્રયત્નો જ નથી કરાતા. ટ્રાફિકની સમસ્યા મુદ્દે ઓહાપો થયા બાદ તંત્ર દ્વારા વિવિધ રસ્તાઓ પર ટ્રાફિક પોલીસના જવાનો ખડકી દીધા હતા. પણ નવું કેટલા દિવસ? ટ્રાફિક પોલીસની સતર્કતા અને તેમની ફરજની વાસ્તવિકતાના આધારે રસ્તા પરનો રિયાલિટી ટેસ્ટ કરવા નીકળેલી સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી ચૂકી છે અવરજવર માટે કેન્દ્ર ગણાતા એવા નહેરુનગર સર્કલ ખાતે. આપ જોઈ શકો છો હાલ અમે નહેરુનગર સર્કલ પર છે. બપોરનો સમય છે. તમામ દિશામાંથી જે ટ્રાફિક આવી રહ્યો છે તે બે રોકટોક રીતે પોતપોતાના જવાના સ્થળે જઈ રહ્યો છે. એટલે જે રીતના દાવાઓ અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે અને તેની વાસ્તવિકતા આખી અલગ જ છે. જુઓ આ દ્રશ્યો. અહીં ટ્રાફિક પોલીસ જ નથી એવું નથી. એ જાણીને સંદેશ ન્યૂઝની ટીમને આનંદ થયો કે આટલા મહત્વપૂર્ણ સર્કલ પર 4 થી 5 પોલીસ જવાનો ફરજ પર છે. પરંતુ જેટલો આનંદ થયો હતો તેથી એ વધારે નિરાશા ત્યારે થઈ કે જ્યારે ધ્યાનમાં આવ્યું કે બધા જ જવાનો માત્ર એક જ રસ્તા પર ઊભેલા છે. 4 થી 5 રસ્તા પરથી મોટી સંખ્યામાં નીકળતા વાહનોને એક જ જગ્યાએથી નિયંત્રિત કરવામાં આવે તે વાત જરા ગળે ઉતરે તેવી તો નથી. ચાલો આ વાતને જવા દઈએ. નવાઈની વાત તો એ છે કે જેટલા કર્મચારીઓ હતા તેટલા બધા જ કર્મચારીઓ એક જ કામમાં લાગેલા હતા અને તે કામ વાહન ચાલકોને રોકવાનું. સિગ્નલ તોડતા વાહન ચાલકોને રોકવા જરૂરી છે, પરંતુ આ કામ માટે તમામ જવાનો રોકાય તે વાત જરા ગળે ઉતરે તેવી લાગતી નથી. વાહન ચાલકો જેમ ફાવે તેમ વાહનો હંકારીને આગળ વધી રહ્યા હતા. એક સમયે તો ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ ગઈ હતી. છતાં અહીં ડ્યુટી પર રહેલા જવાનોનું ધ્યાન તો એક જ વાત પર કેન્દ્રિત હતું. હવે કંઈક એવું બન્યું જેણે પોલીસ કર્મચારીઓની આળસને ખંખેરી નાખી. સંદેશ ન્યૂઝના કેમેરાને જોઈને કેટલાક જવાનો તો કામે લાગી ગયા, પરંતુ એક હોમગાર્ડના જવાનને પોલીસ અધિકારી જેવો રોફ દેખાડ્યો. આ બુદ્ધિશાળી જવાને તો ઉલટાનું સંદેશ ન્યૂઝની કારનું શૂટિંગ અને નંબર પ્લેટના ફોટા પાડ્યા અને સંવાદદાતા સાથે રોફથી વાત કરવા લાગ્યો. આ મહાશયે તેમનો ભાઈ પણ અન્ય મીડિયામાં કામ કરી રહ્યો હોવાની વાત કરીને સંદેશ ન્યૂઝની ટીમને ધમકી આપી હતી.
સંદેશ ન્યૂઝની ટીમે માત્ર એ જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે ટ્રાફિકની સમસ્યાનું મૂળ શું છે, પણ આ જવાનનું વર્તન જોઈને મૂળ સુધી પહોંચવાની જરૂર જ ન લાગી, કારણ કે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ જો આવી જ રીતે કામ કરતા હોય તો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય તેમાં કોઈ નવાઈ નથી. અર્પણ કાયદાવાલા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. રામ ભરોસે ચાલતા ટ્રાફિકના સંચાલક એવા હોમગાર્ડે જોયું ને કે કેવો રોફ બતાવ્યો, ત્યારે સામાન્ય માણસ સાથે તેઓ કેવી રીતે વાત કરતા હશે તે એક વિચારવા જેવી બાબત છે. જો કે આવા જ કેટલાક દ્રશ્યો હતા અંજલિ સર્કલ પાસે પણ. ટ્રાફિકથી સતત વ્યસ્ત રહેતા અંજલિ સર્કલ પાસે પણ પરિસ્થિતિ આવી જ જોવા મળી. આટલા મોટા સર્કલ પર નિયમોને નેવે મૂકીને 3 ટ્રાફિક પોલીસો એક જ જગ્યાએ વાતોના વડા કરતા જોવા મળ્યા. જ્યારે એક યુવાન આવતો જોયો, શિકારની જેમ તેને રોકી લીધો અને 3 પૈકી 2 જવાનો તો આ યુવાન પાસેથી રૂપિયા પડાવવામાં લાગી ગયા. અને 4 રસ્તા પરનું ટ્રાફિક 3 પોલીસ હોવા છતાં પણ એક જ પોલીસ એક જ જગ્યાએ ઊભો સંચાલિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જો કે લાંબી રકઝક બાદ પોલીસના જવાનોએ પોતાના ગજવા ગરમ કરી લીધા અને યુવાનોને જવા દીધો. અહીંથી આગળ વધીને સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી વાસણા, કે જ્યાં એએમટીએસનો એક ડેપો આવેલો છે. સૌથી વધુ ખરાબ હાલત અહીં જોવા મળી, કારણ કે એએમટીએસનો ડેપો આવેલો હોવાથી અહીં બીજા વિસ્તારના પ્રમાણમાં ટ્રાફિક ઘણો વધારે રહે છે. પરંતુ ન તો અહીં કોઈ ટ્રાફિક પોલીસનો જવાન દેખાયો, ન તો ચાલુ સ્થિતિમાં સિગ્નલ ટ્રાફિકની સ્થિતિમાં જોખમી રીતે વાહન ચાલકો પોતપોતાની રીતે વાહનો હંકારીને આગળ વધી રહ્યા હતા. અહીંથી સાવ અલગ જ નજારો જોવા મળ્યો વિશાલા સર્કલ પર. સામાન્ય રીતે ટોઈંગ વાનના કર્મચારીઓનું કામ હોય છે નો પાર્કિંગ ઝોન વિસ્તારમાં પાર્ક થયેલા વાહનોને દંડ કરવાનું, પરંતુ અહીં એ વાત જોવા મળી કે ટોઈંગ વાન સાથે ફરજ બજાવતા ટ્રાફિક જવાન આવતા જતા વાહનોને રોકી રહ્યા હતા. જ્યારે તેમની હરકતો સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થતી જોઈ ત્યારે તમામના હાલ બેહાલ થઈ ગયા અને તેઓ ટોઈંગ વાનમાં બેસીને રફુચક્કર થઈ ગયા. રોજ શહેરના રસ્તા પર ટ્રાફિક પોલીસ અને લોકો વચ્ચે કેટલાય રૂપિયાના તોડપાડના વ્યવહારો થતા હશે. આ રસ્તાના રિયાલિટી ટેસ્ટમાં છેવટે આ વાત પણ સામે આવી જ ગઈ. ઉજાલા સર્કલ પાસે અહીં મહારાષ્ટ્રનું પાસિંગ જોઈને ફરજ પરના જવાને ફરજ બજાવીને કારને રોકી તો ખરી જ, પરંતુ તે પછી સંદેશ ન્યૂઝના કેમેરામાં જે કંઈ પણ કેદ થયું તે તેની ફરજ વિરુદ્ધનું તો હતું જ, પરંતુ એક ગંભીર ગુનો પણ હતો. ફરજ પરના જવાને યોગ્ય વ્યવહાર કરીને મહારાષ્ટ્રના પાસિંગ ધરાવતા કાર ચાલકને રવાના કરી દીધો હતો. એક તરફ પોલીસ કમિશનર શહેર ટ્રાફિક પોલીસની કામગીરીના 2 મોઢે વખાણ કરતા થાકતા નથી, ત્યારે આજ ટ્રાફિક પોલીસ પોતાની ફરજ બજાવવાને બદલે પોતાના ખિસ્સા ગરમ કરવાની એક પણ તક ચૂકતી નથી. શહેરમાં સબ સલામત હોવાની વાતોની શોધ કરવા નીકળેલી સંદેશ ન્યૂઝની ટીમને ક્યાંય કશું પણ સલામત ન જ દેખાયું. અર્પણ કાયદાવાલા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત સરકારે નવા વર્ષમાં લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અનુરોધ કર્યો છે, પણ સંદેશ ન્યૂઝની ટીમે જ્યારે રસ્તા પરના રિયાલિટી ટેસ્ટમાં વાસ્તવિકતા ચકાસી તો ઉડીને આંખે વળગે તેવા ટ્રાફિકના નિયમોના ભંગ થતા જોવા મળ્યા. કેટલાક સ્થાને ખુદ વાહન ચાલકો જ આ નિયમોનો ભંગ કરતા જોવા મળ્યા. પણ પ્રશ્ન અહીં એ ઉપસ્થિત થાય છે કે નિયમોનું પાલન કરાવનાર જ જ્યારે નિયમોનો ભંગ કરે ત્યારે શું કરવું? અમદાવાદીઓ તો રોજ શહેરની ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ દેશના અને રાજ્યોમાંથી આવતા લોકો પણ કહે છે કે અમદાવાદના વાહન ચાલકોમાં ડ્રાઇવિંગ સેન્સ નથી. પોલીસની તો બેદરકારી દેખાય જ છે, પરંતુ શહેરીજનો પણ પોતાની જવાબદારીનું પાલન નથી કરી રહ્યા. સંદેશ ન્યૂઝની ટીમે દિલ્હી, કાનપુર, ગંગટોક, મુંબઈ અને ન્યૂ જર્સીથી આવેલા ભારતીયોને અમદાવાદના ટ્રાફિક અંગે પૂછ્યું તો તેમણે શહેરીજનોની વાહન ચલાવવાની આદત અને પોલીસની કામગીરી બંનેને વખોડી કાઢી હતી. मेरे हिसाब से यहाँ पे खासकर 2 व्हीलर्स को थोड़ा ज़्यादा डिसिप्लिन का ज़रूरत है, क्योंकि काफ़ी जगह से जैसे दिल्ली में अगर 2 व्हीलर ठीक से नहीं चलते तो एक्सीडेंट ज़्यादा होते हैं, तो इसलिए लोग केयरफुली ड्राइव करते हैं. पर अहमदाबाद में मैंने देखा है कि खासकर 3 व्हीलर और 2 व्हीलर जो हैं वो थोड़ा उनका अपना ही रास्ता है.